એ નાખી આવું હે હું ને બરાબર હા હા ભલે લે ભાઈ આમાં તો મારે ક્યાંય બહાર ગામ જવાતું નથી ગરાક માથે ગરાક આવ્યા જ રાખે નવરા છે રામ બાબા રામે રામ આવો રામ રામ હા રામ આવો હા આવ્યા જોની હા તે તમે હું આવ્યા એટલે રાતે ફોન તો કર્યો બાબા તમને એટલે હા ઈ આવ્યો ફોન આવ્યો તો રાતે હું આટું ફોન નતો કર્યો એટલે હા મને અત્યારે સાંભળ્યું લે હા તમારું નામ સાંભળીને આવ્યા છી અરે મારું નામ તો બહુ આગે હુરી બોલાય છે હા ઈ તો ખબર છે એટલે ત્યાં આવ્યા છી કારણ કે મારા તબેલો જબરો હા દેખાય છે ને પણ અરે કેટલાય ભેવું લઈ ગયા હમણાં તો હવે સાંભળો તમે પેલા સાંભળો હા બોલો હું શું કહું છું હા ભેંસ એક લેવી છે આપણે હારામ હારી તો મારે દેવાની છે ભેંસ પણ કેવી કેવી 2 લીટર દૂધ આપે એવી હવે 2 લીટર નું હું આવે આ અમરસપુરી લઈ ગયો 250 લીટર દૂધ બાબો સટકી ગયો નથી ને મગજાનો 250 લીટર દૂધ હમણાં જ અમરસપુરી લઈને ગયો અમરેશપુરી લઈ ગયો હા પૂરી ભૂત થઈને આવ્યો છે હા તે પણ હારી આવશે ને અરે મારું નામ બોલે ભલા મને તબેલાનું નામ બોલે છે કે ટીલા ભાઈ ભેવું રાખે એટલે વાત જવા દો ઠેક તો તમે આમ ઘણા બધા સ્ટારો ને એક્ટરો ને બધાને ભેંસું આપી છે અરે ઈ ગમે એક્ટરો આવે કોઈ બી ગરાક તો મારે આવે હતા હા આ તમે જે અમરેશપુરી ને ભેં આપી એ વાત તો હાચી હા પણ એ હું ટેમ્પો લઈને આવ્યા હતા કે ટ્રક લઈને આવ્યા હતા યુટિલિટી લઈને આવ્યા હતા હા તો વાંધો નહીં નકર મેં યુટિલિટી કીધું, લઈને આવ્યા અમરેશપુરી નું નામ રહ્યું ને ભાઈ એનું નામ બોલાય ને હારું દૂધ ખાવું હોય તો મારી પાસે આવવું પડે એ બાબા હા બીજો કોઈ હીરો આવ્યો તો લાવ્યો તો ને કોણ શેફલી ખાન શેફલી ખાન અરે હારા ભારી ભેહી લઈ ગયો લે આને નામ નથી આવડતું ને હાવ નીકળો ફાકા ઠોકે કાંઈ વાંધો નહીં અને ફોન મારા આવ્યો કે તમારી ભેહ નું દૂધ એટલે દૂધ હો હે એમ હા મારે બધી ફેટ વાળી ભેંસું છે ફેટ જ એવા આવે તો હારું પણ અમે તે છે ને હા અમે જે ઓલા નાના પાટેકર રહ્યો ને હા ઈન બેન ને હું છે છોકરું નાનું થયું છે. હા તો એ અમારા સંબંધી થાય હા તો ઈને મોકલો તમને ઈ કે ટીલા બાબા ન્યા જજે હા. અને બે હેરી લઈને આય અને કારણ કે એ ભાણિયો ઘાટું દૂધ જ પીવે છે હા હા ચાલો ઘાટું દૂધ પાવ ને એટલે 2 કલાક પછી પાછું તરત પાવું પડે અરે મારી ભેવનું દૂધ જ મજબૂત આવે છે બાબા હા સા પાછી છે ને અમને જે પાડી દેવાની ને એની જ પાઈ જો અરે એમાં કેવું ન એટલે પડે ઘાટું દૂધ આવશે ને એટલે આમથા ગરાક આવે આયા તો વાંધો નહીં ગગુડિયા હા હવે તું છે ને હા એકાદી પાડી પસંદ કરીએ જા પાડી નથી લેવાની ભેંસ લેવાની એટલે છે. ભેંસ ભૂલી ગયો એટલે આ ઊંધું બોલે પાડીને શું કરવી અહીંયા ના 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 ભેંસ પાડી ભેંસ. દોવા દે કોઈ દી એટલે ના, કે ના. ભેંસ દે આ તમને અનુભવ છે પાડી દોવા દે કે ભેંસ દે પાડી જે દોવા પણ ઈ મોડી દે અત્યારે ભેંસ દોવા દે બરાબર તો અમારે ભેંસ લેવાની છે પાડી નથી હા. જાવ હું ભેંસ જરાક જોતો હું હા. જે હારી પસંદ કરી અને જો ઈ ભેંસ લેવાની હોય તો અમે રાયવા રોકડા હા વાંધો બરાબર છે અને તું હાથ મૂકી કે આપણે ઈ જ ભેંસ લેવાની બસ બરાબર છે ને હા. ઈ તો તમને ગમે ઈ જે હાથ મૂકો ઈ તમારે ભેંસ લઈ લેવાની તને ગમે ઈ તારું તો હું જાઉં હા. હા જા કારણ કે નાના પાટેકરનો ભાણો છે એના માટે ભેંસ લેવાની છે હા લે ભાઈ આ તો એક સેવાનું કામ છે ને નહીં સેવાનું કામ નથી કરતા અમે 5-10% ખાઈ આ જવાનું અમારો એટલો દલાલી. સંબંધ છે એની પાસે એવો સંબંધ ઘાટો સંબંધ એટલે ઘાટું દૂધ વાળી ભેંસ ગોતવાની છે હા સંબંધમાં કામ કરવાનું હા સંબંધમાં જાવ બાકી અમે સેવા તો અમારા બાપની નથી કરતા તમે તું ભેંસ જોતો તમે જાવ મારે હમણાં કોઈક બીજો ઘરાક આવે વળી ને એટલે આ ફિલ્મનું હોમ થિયેટર છે કે તબેલો છે તબેલો છે ઘડીએ ઘરાક આવે એટલે આ તો આવ્યા જ રાખે નામ મોટું રહ્યું ને મારું એટલે તું જાને ગગુડિયા હા તો તમે બાન બાબા જરાક બાબાને હારે બધી ચર્ચા કરો હાથ મૂકી તારું હા હાથ મૂકી મારું હા ભલે હા આવું એનો તબેલો પણ મોટો છે હો ભાઈ આમાં કઈ બેહારી છે બહુ મોટો તબેલો છે બાબા તમારો હા જય શ્રી કૃષ્ણ તમે કોણ પાડો ભેટ લેવા આવ્યા તો ભેઈને જોવો ને અહીંયા હું સેલ્ફી પાડું ત્યાં હું જોવો તમને તો મેં ક્યાંક જોયા હોય એવું લાગે પણ મેં તો તમને ક્યાંય જોયા જ નથી લે અમે તમારી પાછલી શેરીમાં જ રહી છીએ હું તમને રોજ જોઉં પાછલી શેરી મારી છું હમ પણ તો મેં ત્યાં કોઈ દી તમને જોયા તો નહીં ઈ તો વાત છે ઈ તમને અમે લગભગ છે ને ટાઈમ અમારો હોય ને એ પ્રમાણે એટલે તમે રોજ જ્યારે દૂધ લેવા આવો કે નહીં ત્યાં ડેરીએ ત્યારે અમે કામે જતા હોય એટલે હોબી છે ઈ તો ઠીક આ જે તબેલો છે આ ભેંસુનો ઈ તમારે શું થાય
આ ને હા ઈ તો મારા જીજુ થાય છે. જીજાજી થાય હા તો ભેંની ખરીદી કરવી જ છે. દૂધ ભલે ન આપે, ભેં હાટુ આવ્યા અને એને કીધું કે જે તું ભેંસ ઉપર હાથ મૂક ઈ ભેંસ તારી. અરે હું કાંઈ ભેંસ છું? અરે તમારી વાત નથી, ભેંસની વાત છે. એટલે આમાં તમને અનુભવ હોય, આમાં કઈ હારી ભેંસ છે? અરે ઈ મારા જીજાને નથી ખબર હોય, મને ન ખબર હોય. હા હા હા, તો તમને ખબર ન હોય. આમ ભેહું છે ન્યા જો ને મારી પાસે હું છે. તમારી પાસેથી અનુભવ લો છો. અમારે ભેંસ લેવી છે, પાડો થોડો લેવો. પાડાનો અનુભવ ન હોય એમને. અરે પણ મને શેનો અનુભવ નથી. ગુડિયો ક્યારનો જોઈ જો આવ્યો નહીં. લ્યો બાબા તમે બે હું જોતો આવું. હા જોઈ આવો. તમ તારા ભેહો ઘણી છે, જોઈ આવો. કે સાઈઝ કેવી મીઠી થાય છે. અરે આ સાઈઝ મીઠી એટલે વાત પૂછો માં એટલી મીઠી હોય અને હળી ઉભી રહીને એવી સાઈઝ હોય. હે ઓહો, તો સાઈઝમાં એટલી તાકાત હોય તો દૂધમાં તો હું ન ઊભું રહે. હા. સાઈઝમાં હળી લોખંડનો પાઇપ ઉભો રહે. શું છે? હું તું કેમ આવા આવ્યો પણ? પણ તું ભેંસ જોવા નતો આવ્યો? આ તો ઈ જ હાલે છે, આ વાત જ ભેંસની જ હાલે. હા તે હું જોઉં આગળ રે. અરે પણ મારી વાત તો સાંભળ, તું ટાણે જ ખાપ કર, તારો વાંધો જ ઈ જા. તને હારે એટલે જ હું નથી ચાઈ લઈ જતો. આ ભેંસનું જ હાલે છે બધું વાતાવરણ. હો પણ હું જોવા આવ્યો છો ભેંસ. ભેંસ આમ છે. શાંતિ રાખો, ઈ એની વાત કરે, એની વાત કરે. મારો મગજ થોડોક એનો શું છે, મગજ થોડો કરે. શાંતિ રાખ, ભેંસની વાત હાલે છે. હાટું થવા દે મારા બાપ, તું મારું તાળીમાં. હો હા એટલે એને છે ને ઈ રીતે કહો ને એટલે સમજી જાય. જો સમજી ગયો ને. હે જાણે આ બે ગયા છે ભેહું જોવા. આ જોવા ગયા છે કે જોવા ગયા છે એ કઈ ખબર પડતી નથી. તો કલાક જેવું થઈ ગયું તો ઈ બાજુ તો મારી હાળી હોતન છે. તો હવે મને જવા દે, કેટલી વાર લગાડી હજુ આવ્યા નહીં પાછા. આ હાળી ગઈ છે ને એટલે જ મારે જવું પડે. તો આપણે ભેંસ તો લેવાની જ છે. હા લેવાની જ છે. આ કીધું જ ભેંસ છે. આ ભેંસ લેવાની. હા લેવાની છે ને. હા. અને એને કીધું કે હાથ મૂકો, ઈ ભેંસ તમારી. હા એટલે ભેંસ લે. ભેંસ આયા છે. હા ઈ ભેંસની જ વાત કરું છું હું, બીજા કોઈની વાત નથી કરતો. ઓય. મારી વાત તમે સાંભળો. ભેંસ તો ભેંસ જ છે ને. હા. હે તો પછી બસ. પણ અમારે ગમે એટલું થાય હાટું કર એટલે તમે હું આ ભેંસું લેવા આવ્યા છો કે મારી હાળીને લેવા આવ્યા છો? આંગળી કોની બાજુ છે? નીકળો નીકળો, પાડાના પેટલાઓ નીકળો, ભેંસના પેટલાઓ નીકળો. હલો નીકળો નીકળો. મારા બેટા મારી વાત તો સાંભળો તમે. હા. આ ભેંસની જ વાત કરી આની છે. જ વાત કરવી અમે. હું બધું જોઉં છું. તમારી વાય ઊભો ઊભો તમે હું જોવા આયા મને બધી રિયાઝ આ નકર. તમે કીધું તો હાથ મૂકો ઈ તમારી. રિયા ઈ હાથ કીધું થોડીક વાર લગાડી. ભેંસના પેટલાઓ રિયાઝ આ નકર મને મને પસંદ છે, હું તો ભેંસ. આને હલે સમજાય કઈ એમ પૂછું રોકડા દેવાના છે. જે હાથ મૂકઈ ભેંસ તમારી. હા આ પાડો બાંધો મુખ માથે. અમારે પાડો નથી લેવાનો, ભેંસ લેવાની છે. રિયાઝ આ નકર હમણાં મારી મારીને ઢીંગલો કરી નાખી. ઢીંગલો કરી નાખો. હાલી નીકળો હે. ઘણા કરીને આ રીતે તમે વર્તન કરો છો. કઈ કરતી દીધું ઈ જ કરે આ છે. તમે ધંધો હાથ પકડે, હાથ મુકતા ફેરવીને મુકતી હોય ગુંગા હોતા છે લે, નીકળી જાય. અમે ઘરાક છીએ. અમારે આમાં આ તમારે આ સ્વભાવ નથી. હા. આ વાત તમારી વાજબી નથી. હાય હાલતી ના નહીં, થાવ. નહીં. હાલતી ના થાવ એમ કહું છું તમને. આ તમારું વાજબી નહીં. અમે ભેંસ લઈને જ જવાના. નહીં નહીં તમે ઉપડો તે નકર મારે મારવા વાળી કરવી પડશે. તો મારી વાત સાંભળો. આ વાત હવે દિલ્હી સુધી જાહે. જાહે. આ તમે હાજર કરીને ધંધો ભાંગો છો. અરે દિલ્હી ને ઠેઠ આગ્રા સુધી ભલે આ જાય. તમને ખબર નહીં હોય કે અમારો તમારો હાથ છે. તમારો લાવો ને પણ અહીંયા. આ મારો હાથ લઈ લે હાથ લઈ લે મારો હાથ. મારી વાત સાંભળો. હા. તમે એટલા બધા ગરમ થાવમાં તમારે ભેંસનો ધંધો કરવો કે નથી કરવો? મારે ભેંસનો ધંધો તમારી હારે કરવો નથી. હું કામ પણ બસ હા મારા બેટા સમજાય ભેહું સમજાય ભાઈ સમજાય. અહીંયા આવો. ભેહું લેવા આવ્યા છે. આમાં જો ધંધામાં છે ને હા. ખોટા ડખા થાય એવું ન કરાય. નકાના સેફલી ખાન ને તમારા બોબી દેવલ ને બધા તમારી બેંગુરીની પાછી આપી જાય. ઈ તો જે ભેહું લેવા આવે ની લઈને જ જાય. તમે કેના પેટના છો કાફર? હા તમે હું લેવા આવ્યા છો હું ગારો. તમે લઈ જાવ છો. આગળ ગુડિયા તો એને દેજે. તમે માયા ફરીને ઘડીક ન જોતા. હા. અમે છે ને આવી થોડીક ભેંસની ચર્ચા કરતા. હા હા તમે જાઓ. મારા બેટા લે ભેહું લેવા આવ્યા છે. આ મારી હાળીની સામુ નજર કરે. એટલે ક્યાં ગઈ મારી હાળી? આ મારા બેટા ક્યાં ગઈ મારી હાળી? ભેંસ પડી